દેવળિયા ગામની મારામારીની ઘટનાના માલધારી સમાજમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત। માલધારી સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરાયા કે પટેલ સમાજના અમુક અસામાજિક તત્વો અમને હેરાન કરવા માટે ખોટો માહોલ બનાવી રહ્યા છે। કોઈ પણ ઇસ્યુ બન્યો હોય તો એના માટે આપણે પોલીસ સ્ટેશન હોય જ છે, એટલે એની માટે આપણે ભરોસો રાખવાનો જ હોય। પણ ખોટા વાદ વિવાદ કરી બહારથી આવતા એ બધું વાદ વિવાદ કરવા માટે જ આવે છે અને એના રોટલા શેકવા માટે જ આવે છે। એટલે જો આમાં ખોટી રીતે કોઈ હેરાન કરવાના કે કોઈ પણ ગામમાં હેરાન કરવાના પ્રયત્નો કરશો, ખોટી રીતે કોઈ ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરશો તો એસટી, એસસી, એસટી, ઓબીસી સમાજ દેવળિયામાં મોટા પાયે સંમેલન કરવાના છે। એમાં તમામ સમાજ અહીં આવી જાય। એટલે પછી સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ જે અમુક બે ચાર અસામાજિક તત્વો છે એને કંટ્રોલમાં કરો, નહીંતર કંટ્રોલમાં નહીં કરો તો અમુક સમય એવો પણ હશે કે ખોટી રીતે અમુક સમાજને હેરાન કરવાના પ્રયત્નો કરે છે। એટલે મારી બે હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને આ લોકોને શાંતિ ડોળવાનો પ્રયત્ન ન કરે।